પહોંચી ગયા હતા. તે તો અમે કાપડના માર્કેટ પહોંચી ગયા હતા. રસ્તામાં છે ઉડાન પહોંચી ગયા. સવારમાં અહીંથી રિક્ષામાં ફેરવું જ છું, બીજું કંઈ કર્યું જ નહીં. અને હું તો એક જ વસ્તુ કહું કે સુરતમાં આવો ને માલ લેવા ચણિયા ચોળીનો, ઇન્સ્ટાગ્રામમાંથી જોઈને આવો તો ના આવતા. સાચે કહું છું, ના આવતા. કેમ કે એ લોકો જે કડીઓ કહે છે ને 5 રૂપિયા 10 રૂપિયા, એ કડીઓ તો સાઈડની કટિંગની હોય છે. કડીઓ નહીં હોતી, ખાલી કટિંગનો ટુકડો જ હોય છે, બાકી કંઈ નથી હોતું. જે કડીઓ હોવી જોઈએ ને એવી કડીઓ છે જ નહીં. પછી છેલ્લે કંટાળીને અમારે એક રિલેટિવ હતા, એમને કીધું કે માર્કેટમાં ક્યાંક લઈ જાઓ, તો એ લોકો એ આવો જ છે બરાબર. એ આવો એટલે પછી અમને લઈ જશે માર્કેટમાં. આખો દિવસ ફર્યો સવારથી લઈને એપ્રોક્સિમેટલી અત્યારે 10 વાગ્યા છે. 9 વાગ્યા સુધી તો બહુ ફર્યો માર્કેટમાં, પણ કંઈ ના મળ્યું. જો કે દિવસ બી મેં ફોટો લીધો સન્ડેનો. પણ એક વસ્તુ તો મેં જોઈ કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ એ બધી જોઈને ના આવાય. અહીંયા રૂબરૂ જવું, ટેક્સટાઇલ માર્કેટમાં જ જવું, નકર પછી બીજા ક્યાંય ફરવું નહીં. તો અમે તો હું તો સુરત રોકાઈ ગયો છું. અમે બધા રોકાઈ ગયા છે, અમારે એક રિલેટિવના ઘરે જ રોકાયા છે. એટલે હવે કાલે સુરત માર્કેટમાં જઈશું, જે ટેક્સટાઇલ માર્કેટ, જે મોટી માર્કેટો ભરાય છે ત્યાં જઈશું ને ત્યાંથી અમે જોઈશું જે અમારે મટીરિયલ લેવાનું છે મળી જાય તો લઈ લઈશું. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ ગમે તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી અપડેટ તમને મળી જાય.